સારો સમય આવે ત્યારે આ શુભ સંકેતો જોવા મળે છે. એ સંકેતો વિશે જાણીએ તે પહેલા કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂર લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. 1 નંબર, જો સવારે ગાય માતા તમારા દરવાજે આવે છે અને રણકાર કરે છે તો તેને ભગવાનનું વરદાન માનવું જોઈએ અને તમારે ગાય માતાને રોટલી ખવડાવવી જોઈએ. તેનો અર્થ એ છે કે દેવી લક્ષ્મી પોતે આવી તમારા દરવાજે આવ્યા છે. 2 નંબર, શંખનો અવાજ સંભળાવો. જો સવારે ઉઠવાની સાથે જ શંખનો અવાજ સંભળાય છે તો તે જે જીવનમાં સારા પરિવર્તનનો સંકેત માનવામાં આવે છે. આ સંકેત સૂચવે છે કે તમે જીવનમાં કોઈ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી શકો છો. 3 નંબર, જો તમારા ઘરના મુખ્ય દરવાજાની બહાર આકડાનો છોડ ઉગે છે તો આ તમારા માટે શુભ સંકેત છે. તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં જલ્દી સુખ સમૃદ્ધિ આવવાની છે. આ સિવાય જો તમે સવારે ઉઠતાની સાથે જ શ્રીફળ જુઓ છો તો તેનો અર્થ છે કે તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થશે. 4 નંબર, સાવરણીમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. જો તમે કોઈને સવારે સાવરણીથી વાળતા જુઓ છો તો સમજી લો કે જલ્દી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે. સવારે ઘરેથી કામ પર જતી વખતે જો તમે 5 દિવસ સુધી દરરોજ કોઈને સાવરણીથી વાળતા જુઓ તો સમજી લો હવે તમારી બધી પરેશાનીઓ દૂર થવા જઈ રહી છે અને તમારા પર દેવી લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે. 5 નંબર જોઈએ, હાથમાં ખંજવાળ આવવી. જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો કોઈ પુરુષના જમણા હાથમાં અને સ્ત્રીના ડાબા હાથમાં ખંજવાળ આવતી હોય તો તેને શુભ અને સારો સંકેત માનવામાં આવે છે. આનો અર્થ છે કે પૈસા સંબંધિત સમસ્યાઓ જીવનમાંથી દૂર થવા જઈ રહી છે અને આર્થિક સ્થિતિ મજબૂત થવાની છે. હવે જોઈએ 6 નંબર, જ્યારે તમને દેવી લક્ષ્મીની કૃપા મળે ત્યારે તમે બ્રહ્મ મુહૂર્તે દરમિયાન જાગવાનું શરૂ કરો છો. શાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જો તમે સવારે 3 થી 5 વાગ્યાની વચ્ચે જાગી જાઓ તો તમારા જીવનમાંથી દુઃખ અને પીડા દૂર થવા લાગે છે અને મહાલક્ષ્મીની કૃપા તમારા પરિવાર પર બની રહે છે. 7 નંબર જોઈએ, જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહાર માતા લક્ષ્મીનો વાહન ઘુવડ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન સંપત્તિ મળશે. 8 નંબર જોઈએ, કાચબો જોવો એ એક શુભ સંકેત છે. ભગવાન વિષ્ણુએ કશ્યપ અવતાર લીધો હતો. જો તમે તમારા સપનામાં કાચબો જુઓ છો તો તે સૌભાગ્યની નિશાની છે. તેનાથી ભાગ્યના બંધ દરવાજા જલ્દી ખુલી શકે છે. 9 નંબર જોઈએ, જો તમને અચાનક તમારા ઘરમાં કાળી કીડીઓ એક લાઈનમાં ફરતી દેખાય તો સમજો કે દેવી લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશી ગયા છે. જો ઘરના આંગણામાં ચકલી બેસીને કિલકિલાટ કરે છે તો તે તમારા જીવનમાં ખુશીના આગમનનો સંકેત છે અને સંબંધોમાં મધુરતા વધી શકે છે અથવા વધી જાય છે. 10 નંબર, જો તમે કોઈ કામ ક્યાંક બહાર જઈ રહ્યા હોય કે કામ કરી રહ્યા હોય કે રસ્તામાં કોઈ કૂતરું તેના મોઢામાં રોટલી કે શાકભાજી કે શાકાહારી ખોરાક લઈને જતો હોય અથવા જોવા મળે તો તે સૂચવે છે કે તમને ક્યાંકથી ધન લાભ થવાનો છે. 11 નંબર, જો ઘરમાં એક જગ્યાએ 3 ગરોળી અચાનક દેખાય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.
આ મહાલક્ષ્મીના આગમનની નિશાની છે. એવું પણ કહેવાય છે કે જો ગરોળી એકબીજાનો પીછો કરતી જોવા મળે તો તે ઘરમાં પ્રગતિના સંકેત છે. દિવાળીના દિવસે તુલસીના છોડમાં ગરોળી જોવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ અપાર ધન પ્રાપ્તિનો સંકેત છે. 12 નંબર જોઈએ, વહેલી સવારે શેરડી જોવી પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જો તમને સવારે અચાનક તમારી આસપાસ શેરડી દેખાય તો એ સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલવાના છે. 13 નંબર જોઈએ, સપનામાં પીળા કે લાલ રંગના ફૂલ જોવા એ ધનની પ્રત્યમીની નિશાની માનવામાં આવે છે. સપનામાં રાત્રે સ્ત્રીને લાલ સાડીમાં જોવી દેવી લક્ષ્મીની નિશાની માનવામાં આવે છે. સપનામાં ઊંચાઈ પર ચડવું એ પ્રગતિ અને સફળતાની નિશાની માનવામાં આવે છે. સપનામાં મંદિર જોવું એ પણ શુભ માનવામાં આવે છે. તે ધનની પ્રાપ્તિ અને આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે. 14 નંબર જોઈએ, ઘરમાં વહેલી સવારે કાગડાનો અવાજ સંભળાવો એ સંકેત છે કે તમારા ઘરે મહેમાન આવવાના છે. એવી જ રીતે જો તમે સવારે ઉઠવાની સાથે જ કોયલનો મધુર અવાજ સાંભળો તો સમજી લો કે ખૂબ જ જલ્દી તમારા ઘર પર દેવી લક્ષ્મીની કૃપા થશે. 15 નંબર જોઈએ તો જો તમને સવારે ઘરની બહાર પૈસા પડેલા જોવા મળે તો તે પણ ધનના આગમનનો સંકેત છે. ટૂંક સમયમાં તમારી પાસે પૈસા પણ આવશે. જો કપડાં પહેરતી વખતે કે ઉતારતી વખતે ખિસ્સામાંથી પૈસા પડી જાય તો તે ધન પ્રાપ્તિનો સંકેત ગણવામાં આવે છે. 16 નંબર જોઈએ, જ્યારે દેવી લક્ષ્મી ઘરે આવવાના હોય ત્યારે તે ઘરના સભ્યના આહારમાં ફેરફાર થવા લાગે છે. એવા લોકોને ભૂખ ઓછી લાગે છે અને ઓછી ભોજન પણ પૂરતું લાગે છે. પરિવારના બધા સભ્યો વચ્ચે પ્રેમ વધવા લાગે છે. મિત્રો, હવે જોઈએ 17મો, જ્યારે તમે તમારા ઘરના કોઈ ઝાડ પર પક્ષીનો માળો જુઓ છો અને તેમાં ઈંડા મૂકેલા જુઓ છો તો સમજવું કે તમારે જલ્દી જ ક્યાંકથી ધનની પ્રાપ્તિ થવાની છે. પરંતુ જો તમે કોઈ કારણોસર ઈંડાનું નુકસાન પહોંચાડો છો તો તે તમારા માટે અશુભ સાબિત થઈ શકે છે. 18 નંબર જોઈએ, બિલાડીએ બચ્ચાને જન્મ આપે તે શુભ સંકેત છે. જો તમારા ઘરમાં બિલાડીના બચ્ચાને જન્મ આપે તો તે એક સારો સંકેત છે. જ્યારે વ્યક્તિનો સમય બદલાય છે ત્યારે તેને સવારમાં સારા સપના આવવા લાગે છે, જેમાં તેને ભગવાનની મૂર્તિ, પીપળો, ઘુવડ, હાથી, મોર, શંખ, ગરોળી, વડ જેવા વૃક્ષો વગેરે જોવા લાગે છે. આ સંકેતો છે તમારો સારો સમય આવવાનો છે અથવા આવી ગયો છે. વિડીયોને જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.